दोस्तों, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ એટલે કે જીસેટ એમાં પોલિટિકલ સાયન્સ રાજ્યશાસ્ત્ર વિષય નંબર 11 એના પાઠ્યક્રમની સિલેબસની વાત કરીએ તો ટોટલ પેપરમાં 10 યુનિટ રહેવાના. એમાંથી પહેલો જે એકમ રહેશે રાજકીય સિદ્ધાંતો એટલે કે પોલિટિકલ થિયરી, બીજું રાજકીય વિચાર પોલિટિકલ થોટ, ત્રીજું ભારતીય રાજકીય વિચાર એટલે કે ઇન્ડિયન પોલિટિકલ થોટ, ચોથું રહેશે તુલનાત્મક રાજકીય વિશ્લેષણ પોલિટિકલ એનાલિસિસ કમ્પેરેટિવ પોલિટિકલ એનાલિસિસ, પાંચમું યુનિટ આંતરરાષ્ટ્રીય સંબંધો ઇન્ટરનેશનલ રિલેશન્સ, છઠ્ઠું યુનિટ ભારતની વિદેશ નીતિ ફોરેન પોલિસી, સાતમું યુનિટ ભારતમાં રાજકીય સંસ્થાઓ પોલિટિકલ ઇન્સ્ટિટ્યુશન્સ સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન્સ, ભારતમાં રાજકીય પ્રક્રિયાઓ એકમ નંબર 8 રહેશે એટલે કે પોલિટિકલ પ્રોસેસ ઇન ઇન્ડિયા. નવમો એકમ રહેશે જાહેર વહીવટ એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, અને 10મો છેલ્લો યુનિટ રહેશે ભારતમાં સરકાર અને જાહેર નીતિ ગવર્મેન્ટ એન્ડ પબ્લિક પોલિસી. વિગતવાર જોઈએ. પહેલો યુનિટ રાજકીય સિદ્ધાંત. એમાં સંકલ્પનાઓમાં સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, અધિકાર, લોકશાહી, સત્તા, નાગરિકતા. રાજકીય પરંપરાઓમાં ઉદારમતવાદ, રૂઢિચુસ્તતાવાદ, સમાજવાદ, માર્ક્સવાદ, નારીવાદ, પર્યાવરણવાદ, બહુસંસ્કૃતિવાદ, આધુનિકતાવાદ. એકમ નંબર 2 રાજકીય વિચાર. એમાં કોન્ફ્યુશિયસ, પ્લેટો, એરિસ્ટોટલ, મેકિયાવેલી, હોબ્સ, લોક, રૂસો, હેગેલ, મેરી વોલસ્ટોનક્રાફ્ટ, જ્હોન સ્ટુઅર્ટ મિલ, કાર્લ માર્ક્સ, ગ્રામસી, હાના આરેન્ડ, ફ્રાન્સ ફેનન, માઓ ઝેડોંગ, જ્હોન રોલ્સ. ત્રીજો યુનિટ ભારતીય રાજકીય વિચારમાં ધર્મશાસ્ત્ર કૌટિલ્ય, આગાનાસુત્ત, બરાની, કબીર, પંડિતા રમાબાઈ, બાળ ગંગાધર તિલક, સ્વામી વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર, મોહનચંદ કરમચંદ ગાંધી, શ્રી અરવિંદ, પેરિયાર ઈવી રામાસ્વામી, મોહમ્મદ ઇકબાલ, એમ.એન. રોય, વી.ડી. સાવરકર, ડૉક્ટર બી.આર. આંબેડકર, જવાહરલાલ નહેરુ, રામ મનોહર લોહિયા, જયપ્રકાશ નારાયણ અને દીનદયાલ ઉપાધ્યાય. ચોથો યુનિટ જે રહેશે એ તુલનાત્મક રાજકીય વિશ્લેષણ. એમાં આપણે અભિગમો, સંસ્થાગત રાજકીય સંસ્કૃતિ, રાજકીય અર્થશાસ્ત્ર, નૂતન સંસ્થાવાદ, તુલનાત્મક પદ્ધતિઓ, સંસ્થાનવાદ અને સંસ્થાનવાદનો અંત એટલે કે કોલોનિયલિઝમનો અંત, સંસ્થાનવાદના રૂપો, પ્રતિ સંસ્થાનવાદી સંઘર્ષો અને સંસ્થાનવાદનો અંત. રાષ્ટ્રવાદમાં યુરોપીય અને ગેર યુરોપીય રાષ્ટ્રવાદ વિશે આપણે અભ્યાસ કરવાનો. રાજ્ય સિદ્ધાંતમાં મૂડીવાદી અને સમાજવાદી સમાજોમાં રાજ્યના સ્વરૂપ વિશે વાદ વિવાદ. ઉત્તર સંસ્થાનવાદી રાજ્ય, કલ્યાણ રાજ્ય, વૈશ્વિકીકરણ અને રાષ્ટ્ર રાજ્ય એટલે કે નેશન સ્ટેટ. રાજકીય શાસન પ્રણાલીઓમાં લોકશાહી એટલે કે ચૂંટણીલક્ષી, ઉદારવાદી, બહુમતી આધારિત, સહભાગી અને બિનલોકશાહી શાસન પ્રણાલીઓ જેમ કે પૈતૃકવાદી એટલે કે એન્સેસ્ટ્રલ, નોકરશાહીનો એકહથ્થુ સત્તાવાદ, બ્યુરોક્રસી, લશ્કર સરમુખત્યારશાહી અને સર્વાધિકારવાદ, ફાસીવાદ. બંધારણ અને બંધારણવાદ એટલે કે કોન્સ્ટિટ્યુશનલિઝમમાં બંધારણના રૂપો, કાયદાનું શાસન, ન્યાયિક સ્વતંત્રતા, ઉદારવાદી બંધારણવાદ, કટોકટીની સત્તાઓ અને બંધારણવાદનું સંકટ. લોકશાહીકરણમાં લોકતંત્રીય સંક્રમણ અને દૃઢીકરણ. વિકાસ મુદ્દે આપણે વાંચવાનું અલ્પ વિકાસ, પરાધીનપણું, આધુનિકીકરણ, વિશ્વ વ્યવસ્થા સિદ્ધાંત, વિકાસ અને લોકશાહી. સત્તાની સંરચનામાં શાસક વર્ગ, વિશિષ્ટ વર્ગ, લોકતંત્રીય અગ્રવર્ગ અને વર્ચસ્વ. કર્તાઓ અને પ્રક્રિયામાં ચૂંટણી પ્રથાઓ, રાજકીય પક્ષો અને પક્ષ પ્રણાલી, હિત જૂથો, સામાજિક ચળવળો, નૂતન સામાજિક ચળવળો, બિનસરકારી સંગઠનો, નાગરિક સમાજના અભિયાનો, ક્રાંતિઓ. એકમ નંબર 5 જે છે આંતરરાષ્ટ્રીય સંબંધો વિશેનું છે. એમાં આપણે આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસના અભિગમો જેવો કે આદર્શવાદ અને યથાર્થવાદ, સંરચનાત્મક માર્ક્સવાદ, નવ ઉદારવાદ, નવ યથાર્થવાદ, સામાજિક રચનાવાદ,
આલોચનાત્મક આંતરરાષ્ટ્રીય સિદ્ધાંત, નારીવાદ અને આધુનિકતાવાદ. સંકલ્પનાઓમાં આપણે રાજ્ય પ્રણાલી અને બિન રાજ્યકર્તાઓ, સત્તા, સાર્વભૌમત્વ અને સુરક્ષા, પરંપરાગત અને બિનપરંપરાગત પહેલુઓ આપણે વાંચવાના. સંઘર્ષ અને શાંતિમાં યુદ્ધનું બદલાતું સ્વરૂપ, સામૂહિક સંહારના શસ્ત્રો, નિવારણ, સંઘર્ષનો ઉકેલ, સંઘર્ષનું રૂપાંતરણ. સંયુક્ત રાષ્ટ્રમાં એના લક્ષ્યો અને સિદ્ધાંતો, સંયુક્ત રાષ્ટ્રની સંરચના, તેની કાર્યપ્રણાલીનું મૂલ્યાંકન, શાંતિ અને વિકાસને લગતા પરિપ્રેક્ષ્યો, માનવતાવાદી હસ્તક્ષેપ, આંતરરાષ્ટ્રીય કાયદાઓ, આંતરરાષ્ટ્રીય અપરાધ અદાલત. આંતરરાષ્ટ્રીય સંબંધોનું રાજકીય અર્થતંત્ર, એમાં વૈશ્વિકીકરણ, વૈશ્વિક શાસન અને બ્રેટન વુડ્સ પ્રણાલી, ઉત્તર દક્ષિણ સંવાદ, વિશ્વ વ્યાપાર સંગઠન, G20 અને બ્રિક્સ. પ્રાદેશિક સંગઠનોમાં યુરોપીય સંઘ, આફ્રિકી સંઘ, શાંઘાઈ સહકાર સંગઠન, આસિયાન. સાંપ્રત પડકારોમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ, આબોહવામાં પરિવર્તન અને પર્યાવરણીય ચિંતાઓ, માનવ અધિકારો, સ્થળાંતર અને વિસ્થાપિતો, ગરીબી અને વિકાસ, ધર્મ, સંસ્કૃતિ અને ઓળખના રાજકારણની ભૂમિકા. એકમ નંબર 6, ભારતની વિદેશ નીતિ. ભારતની વિદેશ નીતિ પર પરિપ્રેક્ષ્યો, ભારતની ઉપનિવેશક વિકાસ અને ઉભરતી સત્તા અને ઉભરતા રાજકીય અર્થતંત્ર તરીકેની ઓળખ. ભારતની વિદેશ નીતિમાં સાતત્ય અને પરિવર્તન માટે આપણે એના સિદ્ધાંતો અને નિર્ણાયક પરિબળો, બિનજોડાણવાદી ચળવળ, ઐતિહાસિક પૂર્વ ભૂમિકા અને બિનજોડાણવાદની પ્રસ્તુતતા. ભારતની આણ્વિક નીતિ. ભારતની પ્રમુખ સત્તાઓ સાથે સંબંધો, એમાં USSR એટલે કે રશિયા, અત્યારે રશિયા, પહેલાં USSR અને પછી રશિયા, લોક પ્રજાસત્તાક ચીન. ભારતનું બહુધ્રુવી વિશ્વ સાથે સાહચર્ય. ભારતના યુરોપીય સંઘ, બ્રિક્સ, આસિયાન, શાંઘાઈ સહકાર સંગઠન, આફ્રિકી સંઘ, આફ્રિકી વિકાસ સમુદાય, ગલ્ફ સહકાર સંગઠન સાથેના સંબંધો. ભારતના તેના પાડોશી મુલ્કો સાથેના સંબંધો, એમાં સાર્ક, ગુજરાલ સિદ્ધાંત, લુક ઈસ્ટ, એક્ટ ઈસ્ટ, લુક વેસ્ટ. આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓમાં ભારતની વાટાઘાટો માટેની વ્યૂહરચના, સંયુક્ત રાષ્ટ્ર, વિશ્વ વ્યાપાર સંગઠન, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, ઇન્ટરગવર્નમેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. સાંપ્રત પડકારોમાં દરિયાઈ સુરક્ષા, ઉર્જા સુરક્ષા, પર્યાવરણીય સુરક્ષા, સ્થળાંતર કરતી પ્રજાતિ અને શરણાર્થીઓ, જળ સંસાધનો, આંતરરાષ્ટ્રીય આતંકવાદ, સાયબર સુરક્ષા. એકમ નંબર 7માં ભારતમાં રાજકીય સંસ્થાઓ, એમાં ભારતના બંધારણનું ઘડતર, સંસ્થાનવાદનો વારસો, ભારતની રાષ્ટ્રીય ચળવળ, ભારતના બંધારણના ઘડતરમાં યોગદાન. બંધારણ સભા, એની સંરચના, વિચારધારાકીય જોડાણો, બંધારણીય ચર્ચાઓ. બંધારણનું તત્વજ્ઞાન, આમુખ, બુનિયાદી અધિકારો, માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતમાં બંધારણવાદમાં એની લોકશાહી, સામાજિક પરિવર્તન, રાષ્ટ્રીય એકતા, નિયંત્રણ, સંતુલન, રચના, બુનિયાદી ઢાંચા વિશે વાદ વિવાદ, બંધારણીય સુધારાઓ. સંઘીય કારોબારી, એમાં રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને મંત્રી પરિષદ. સંઘીય સંસદની સંરચના, ભૂમિકા અને કાર્યવાહી, સંસદીય સમિતિઓ. ન્યાયતંત્ર વિશે જે ટોપિક કવર થશે એમાં સર્વોચ્ચ અદાલત, રાજ્યની વડી અદાલતો, ન્યાયિક સમીક્ષા, ન્યાયિક સક્રિયતા અને ન્યાયિક સુધારાઓ. રાજ્યોમાં કારોબારી અને ધારાસભા, ગવર્નર, મુખ્યમંત્રી, રાજ્યના ધારાગૃહો. ભારતમાં સમવાયતંત્ર, મજબૂત કેન્દ્રનું માળખું, અસમપ્રમાણ જોગવાઈઓ અને અનુકૂલન, આંતરશાસકીય સંયોજનના તંત્રોની કામગીરી, આંતરરાજ્ય કાઉન્સિલ. ઉભરતા પ્રવાહો, ચૂંટણીની પ્રક્રિયા અને ચૂંટણી પંચ, ચૂંટણીઓનું સંચાલન, નિયમો, ચૂંટણી સુધારાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કાર્યવાહી અને સુધારાઓ. બંધારણીય અને કાનૂની સંસ્થાઓ, એમાં કંટ્રોલર અને ઓડિટર જનરલ, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચ, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ પંચ, રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ, રાષ્ટ્રીય મહિલા પંચ, રાષ્ટ્રીય લઘુમતી પંચ. એકમ નંબર 8માં ભારતમાં રાજકીય પ્રક્રિયાઓ, એમાં રાજ્ય, અર્થતંત્ર અને વિકાસ, ભારતીય રાજ્યનું સ્વરૂપ, વિકાસના આયોજનનું માળખું, નવી આર્થિક નીતિ, વૃદ્ધિ અને માનવ વિકાસ. વૈશ્વિકીકરણની પ્રક્રિયા, એમાં સામાજિક અને આર્થિક સૂચિતાર્થો. ઓળખોનું રાજકારણ, ધર્મ, જનજાતિ, જ્ઞાતિ, પ્રદેશ, ભાષા. સામાજિક આંદોલનો, એમાં દલિત આંદોલન, જનજાતીય આંદોલન, મહિલા આંદોલન, ખેડૂતો, કામદારોના આંદોલનો.
નાગરિક સમાજમાં બિનપક્ષીય સામાજિક જૂથો, બિનસરકારી સંગઠનો, સામાજિક અભિયાન સમૂહો, ભારતીય રાજકારણનું પ્રાદેશિકીકરણ, એમાં ભારતીય રાજ્યોનું પુનર્ગઠન, રાજકીય અને આર્થિક એકમ તરીકે રાજ્યો, ઉપરાજ્ય પ્રદેશો, પ્રાદેશિક અસમાનતા, નવા રાજ્યો માટેની માંગણી, ભારતમાં જેન્ડર અને રાજકારણ, એમાં સમાનતા અને પ્રતિનિધિત્વના મુદ્દાઓ, ચૂંટણીનું રાજકારણ, સહભાગિતા, પ્રતિદ્વંદતા, પ્રતિનિધિત્વ, ઉભરતા પ્રવાહો. એકમ નંબર 9 જાહેર વહીવટ. જાહેર વહીવટમાં એનો અર્થ અને વિકાસ, જાહેર અને ખાનગી વહીવટ અભિગમોમાં પ્રણાલી, સિદ્ધાંત, નિર્ણય પ્રક્રિયા અને પર્યાવરણીય અભિગમ, જાહેર વહીવટના સિદ્ધાંતો અને વિભાવનાઓમાં વૈજ્ઞાનિક વ્યવસ્થાપન સિદ્ધાંત, તર્કસંગત વિકલ્પ સિદ્ધાંત, નૂતન જાહેર વહીવટ, વિકાસ વહીવટ, તુલનાત્મક જાહેર વહીવટ, નવું જાહેર વ્યવસ્થાપન, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણના યુગમાં જાહેર વહીવટનું બદલાતું સ્વરૂપ, સંગઠનના સિદ્ધાંતો અને નિયમો, એમાં વૈજ્ઞાનિક વ્યવસ્થાપન સિદ્ધાંત, અધિકારી તંત્ર સિદ્ધાંત, માનવ સંબંધ સિદ્ધાંત, સંગઠનનું વ્યવસ્થાપન, એમાં નેતૃત્વ, અભિપ્રેરણાના સિદ્ધાંતો, સંગઠનીય સંપ્રેષણ, એમાં સિદ્ધાંતો અને નિયમો, ચેસ્ટર બર્નાર્ડનો સંપ્રેષણ સિદ્ધાંત, સંગઠનમાં માહિતીનું વ્યવસ્થાપન, સંગઠનમાં સંઘર્ષોનું વ્યવસ્થાપન, મેરી પાર્કર ફોલેટના જે વિચારો છે એ, ઉદ્દેશો પ્રેરિત વ્યવસ્થાપન, એમાં પીટર ડ્રકરના વિચારોનો અભ્યાસ આપણે કરવાનો. એકમ નંબર 10 અને છેલ્લો યુનિટ આ છે ભારતમાં સરકાર અને જાહેર નીતિ, શાસન, સુશાસન, લોકતાંત્રિક શાસન, રાજ્ય, નાગરિક સમાજ અને વ્યક્તિઓની ભૂમિકા, ઉત્તરદાયિત્વ અને નિયંત્રણ, એમાં નિયંત્રણ સંતુલન માટેની સંસ્થાકીય યંત્રણાઓ, કારોબારી પર ધારાસભાનું નિયંત્રણ, વહીવટી અને અંદાજપત્રીય નિયંત્રણ, સંસદીય સમિતિઓ દ્વારા નિયંત્રણ, કારોબારી અને ધારાસભા પર ન્યાયતંત્રનું નિયંત્રણ, વહીવટી સંસ્કૃતિ, ભ્રષ્ટાચાર અને વહીવટી સુધારાઓ, સુશાસન માટેની સંસ્થાકીય યંત્રણાઓ, એમાં માહિતીનો અધિકાર, ગ્રાહક સુરક્ષા કાયદો, નાગરિક અધિકારપત્ર, ચાર્ટર ઓફ સિટીઝન્સ, ફરિયાદ નિવારણ વ્યવસ્થા, ઓમ્બ્યુડ્સમેન, લોકપાલ, લોકાયુક્ત, જમીની સ્તર પરનું એટલે કે ગ્રાસ રૂટ શાસનમાં પંચાયતી રાજની સંસ્થાઓ અને તેમની કાર્યવાહી, આયોજન અને વિકાસ સંબંધી જે મુદ્દાઓ રહેવાના છે એમાં વિકેન્દ્રિત આયોજન, વિકાસ માટેનું આયોજન, ટકાઉ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સહભાગી વિકાસ, ઈ ગવર્નન્સ, નીતિ આયોગ, સામાજિક આર્થિક વિકાસના સાધન તરીકે જાહેર નીતિ, એમાં આવાસ, સ્વાસ્થ્ય, પેયજળ, અન્ન સુરક્ષા, મનરેગા, NHRM, RTE, જાહેર નીતિની દેખરેખ અને મૂલ્યાંકન, એમાં શાસન પ્રક્રિયાને ઉત્તરદાયી બનાવવા માટેની યંત્રણાઓ, જન સુનાવણી, સામાજિક ઓડિટ. તો દોસ્તો રાજકીય શાસ્ત્ર એટલે કે રાજ્યશાસ્ત્ર, પોલિટિકલ સાયન્સનો જે સિલેબસ છે ટોટલ 10 યુનિટ આપણે વિગતવાર એને જોયું. GSET અભ્યાસક્રમ, ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ માટે બધા તૈયાર થઈ જાઓ. સારી તૈયારી કરીને આપણે બધા સારા માર્ક્સથી આ એક્ઝામમાં ક્વોલિફાય કરીશું એવી શુભેચ્છાઓ.